મને આ બધા પ્રિય ગીતો છે, હું મારા પ્રભુને સંભળાવું છું. મંગલા ઠાકોર જાગતા હોય એટલે પછી આ ગીત મોહમ્મદ રફીનું ચાલુ હોય. તો એ તો એમનો પોતાનો પર્સનલ વિષય હતો, ભગવાન સાથે એમને એવો ભાવ હતો કે મારા પ્રભુને હું સંભળાવું. મને એ પ્રિય વસ્તુ છે. એ જે દિષ્ટ તમામ લોકે યચ્ચાતિ પ્રિય માત, આ બધા ગીતોનો સંગ્રહ મને બહુ ગમે છે. હું મારા પ્રભુને એ સમર્પિત કરું છું. હવે બધાએ આપણને એવો ભાવ થાય ને આપણે મોહમ્મદ રફી લગાડીને બેસીએ, એ સ્નેહનું અનુકરણ એવું ન હોઈ શકે. કોઈના સ્નેહનું અનુકરણ ન થઈ શકે. સ્નેહ સ્નેહ હોય છે. સ્નેહ અનુકરણનો વિષય તો નથી કે એનો સ્નેહ છે એ મારી માટે તો અનુકરણીય નથી ને. મને પિક્ચરના ગીત જ નથી ગમતા, છતાં રીત બનાવી દઉં કે પિક્ચરના ગીત પ્રભુને સંભળાવવા જ જોઈએ. મંગલામાં 2 ગીત આ 2 ગીત આ, મોહમ્મદ રફી 2 મુકેશ. તો આ કઈ રીત થોડી છે. ભક્ત્યર્થમ તનુવિત્ત સેવાયામ પૂર્વમ યતનીયમ ઇતિ તત્રાયમ પ્રકાર. તનુવિત્ત સેવા માટે ભક્ત્યર્થ યત્ન કરવો જોઈએ અને સંસાર આવેશનો ત્યાગ, સેવામાં કમસે કમ સંસાર આવેશ લાવવો જોઈએ નહીં. સંસારના અહંતા મમતાનો સંસાર એ સેવામાં ન લાવીએ. તત્રાયમ પ્રકાર, એનો પ્રકાર શું છે? તન્વાદિભિ સેવામ કુર્વતો અધિકાર ભૂતમ આત્મનિવેદનમ આવશ્યકમ. આ જે તન્વાદી સેવામાં જોડાયેલો છે એને અધિકારભૂત આત્મનિવેદન આવશ્યક છે. તત્કૃત્વા આત્મનિવેદન ભગવાનને કરવું આવશ્યક છે. તત્કૃત્વા સેવા કરણે પૂર્વદોષ નિવૃત્તિ. આ આત્મનિવેદન કરવાથી સેવા કરવામાં આવતા પૂર્વના દોષો જે છે એ બાધકરૂપ નહીં થાય. અગ્રિમ દોષ અસંસર્ગશ્ચ, આગળ દોષ પાછા બાધક થશે પણ નહીં. સિદ્ધાંત રહસ્યોક્ત રીત્યા અસમર્પિત વર્જનાદિ રૂપમ બહિરંગમ સાધનમ સંપત્તૌ અવશ્યમ કરણીયમ. સિદ્ધાંત રહસ્યની રીતિથી અસમર્પિત વર્જન રૂપી બહિરંગ સાધન સંપત્તિ સાધનમ સંપત્તો અવશ્યમ કર્તવ્યો કરણીયમ. અસમર્પિત વસ્તુનો ત્યાગપૂર્વક આ બહિરંગ સાધન જે છે જો સેવા કરી શકતા હોઈએ તો અવશ્ય કરવું જોઈએ. આત્મનિવેદન કરી અને સિદ્ધાંત રહસ્યની રીત પ્રમાણે અસમર્પિત વર્જન બહિરંગ સાધન જે છે એ અવશ્ય કરવું જોઈએ. કરણીયમ. આપત્તો, કદાચ કોઈ કારણસર સેવા ન થઈ શકી, નિવેદન કર્યા પછી પણ કોઈ સેવા છૂટી જાય કે સેવા ન થઈ શકે એમ હોય પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો આપત્તો, એ આપત્તિ કે સેવા ન કરી શકવાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. આપત્તો તું નવરત્નોક્ત રીત્યા કરણીયમ. ત્યારે નવરત્નનો પાઠ કરી આપત્તિમાં પોતાના ચિત્તને સમજાવવા માટે નવરત્ન ગ્રંથનો પાઠ કરવો, એટલે એનું અનુસંધાન કરવું. ભગવદ અપરાધ એ જાતે કંઈક આપણે એમ થાય કે મારાથી કોઈ ભગવદ અપરાધ થઈ ગયો, એવો અપરાધ જ્યારે કંઈક થઈ જતો હોય આ સાધનામાં, જાતે તું અંતઃકરણ પ્રબોધોક્ત રીત્યા ભાવનીયમ. ત્યારે આપણા મનને ચિત્તને કેમ સમાધાન કરવું ભગવદ અપરાધની પરિસ્થિતિમાં, ત્યારે અંતઃકરણ પ્રબોધ ગ્રંથના આધારે પોતાના ચિત્તને સમજાવવાનો ભાવના કરવી જોઈએ. વિવેક ધૈર્યાશ્રયોક્ત રીત્યા વિવેકાદિરપી સંપાદનીય. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ પ્રમાણે વિવેક ધૈર્ય અને આશ્રયનું પણ સંપાદન કરવું જ જોઈએ, એ પણ આવશ્યક છે. અને વિવેક ધૈર્ય આશ્રય જો દ્રઢ થઈ ગયો તતો વિશ્વાસે દ્રઢે સતી. જ્યારે ભગવાનમાં વિશ્વાસ દ્રઢ થઈ જાય ત્યારે ભક્તિવર્ધનીયુક્ત રીત્યા ભક્તિ બીજસ્ય દાર્ઢ્યમ સંપાદનીયમ. પહેલાં આશ્રયની દ્રઢતા હોય પછી ભક્તિની સાધનામાં જોડાવવું જોઈએ. ત્યારે ભક્તિવર્ધનીના પ્રકારથી ભક્તિ બીજની દ્રઢતા માટે સંપાદન કરવા માટે પ્રયત્ન. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ અને વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો નશે સદા. એ રીતે ભક્તિ બીજસ્ય દાર્ઢ્યમ સંપાદનીયમ. અદૃઢ બીજ ભાવે તું, અદૃઢ બીજ ભાવ હોય તો નિબંધોક્ત રીતિક પૂજા પરિચર્યાદિભિ. નિબંધમાં બતાવેલી રીતે ઠાકોરજીની પૂજા એટલે કે સેવા અને પરિચર્યા એ નિબંધમાં બતાવેલી રીત પ્રમાણે અદૃઢ બીજ ભાવમાં એ સેવા કરવી. અને નામાવલી પાઠેન ચ પ્રેમાસક્તિ વ્યસનાની સંપાદનીયાની. આ પ્રેમ આસક્તિ અને વ્યસન આપણે જોઈએ છીએ ને, શરૂઆત ભાવ પહેલાં આપણે પ્રેમ આસક્તિ વ્યસનનું સંપાદન થવું જોઈએ. એના માટે શું કરવું જોઈએ? તો આપણને પાસે દવા હાજર છે, લઈએ નહીં તો શું થાય? એ આ ત્રિવિધ નામાવલીમાં બતાવેલા એ ત્રણેય નામાવલીના પાઠ કરી પ્રેમ આસક્તિ વ્યસન આપણે નહીં કરી શકીએ, પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરશું, એના અર્થોનું અનુસંધાન કરશું તો પ્રેમ આસક્તિ વ્યસનનું સંપાદન પણ થશે.
તતો વ્યસન દાઢ્યે સિદ્ધે પ્રેમની દઢે જાતે ચ. જ્યારે વ્યસન દ્રઢ થઈ જાય અને પ્રેમ દ્રઢ થઈ જાય ત્યારે સંન્યાસ નિર્ણયયુક્ત રીત્યા ત્યાગો વિધેય. સંન્યાસ નિર્ણયમાં બતાવેલી રીતે બીજ ભાવ જો દ્રઢ થઈ ગયો હોય તો ત્યાગ કરવો જોઈએ. કોને? સેવા ન થઈ શકતી હોય અને કથા પ્રણાલીથી આપણે વ્યસન સિદ્ધ થયું હોય ત્યારે સંન્યાસ નિર્ણયના બતાવેલા ગ્રંથમાં બતાવેલી રીત પ્રમાણે ત્યાગ પણ કરવો જોઈએ. વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે. ચેક કરવું પડે એનો મતલબ અદૃઢ જ છે. ચેક કરવું પડે એ બતાવે છે કે અદૃઢ જ છે, બસ. અમુક ડૉક્ટરો છે નાડી જોવે, અમુક જે છે વર્તન વાણી વર્તન જોઈને ડૉક્ટર કહી દે કે આ છે. સ્ટેથોસ્કોપ લગાવવું ન પડે. તમે પ્રશ્ન કર્યો એમાં જવાબ છે કે મારે કેમ ચેક કરવું કે મારો બીજ ભાવ દ્રઢ છે કે નહીં? અદૃઢ છે, અદૃઢ છે. સ્ટેથોસ્કોપ લગાવવાની જ જરૂર નથી. પેશન્ટ આવે વર્ણન કરી દે, સ્ટેથોસ્કોપ લગાવવું ન પડે, ચેક ના કરવું પડે કે હૃદયમાં ભાવ શું છે, અદૃઢ છે કે દ્રઢ છે. સ્ટેથોસ્કોપ લગાવીને જોવું ન પડે. તમે પ્રશ્ન કર્યો એમાં જવાબ રહેલો છે કે અદૃઢ છે આપણા બધાનો બીજ ભાવ. એટલે ત્રિવિધ નામાવલીનો પાઠ ખૂબ કરવા માંડવું. દવા એ છે, રોગ અદંત બીજ ભાવ છે, આપણો રોગ છે, દવા છે નામાવલી પાઠ. ત્રિવિધ નામાવલીનો પાઠ કરવો. પ્રેમ આસક્તિ વ્યસનાની સંપાદનીયાની. એ પુરુષોત્તમજી દવા જ બતાવી રહ્યા છે. આ રોગ આ દવા, આ રોગ આ દવા. સંન્યાસ નિર્ણયમાં બતાવેલી રીત જ્યારે વિરહનો અનુભવ કરવા માટે જ ત્યાગ છે, બીજા કોઈ માટે ત્યાગ નથી. એ પણ સેવા ન હોય તો. એટલે તતો વ્યસન દાઢ્યે સિદ્ધે પ્રેમની દઢે જાતે જ સંન્યાસ નિર્ણયોક્ત રીત્યા ત્યાગો વિધેય તત્ર અનધિકારે તત્ર પ્રતિબંધેવા. હવે ત્યાં સેવા પણ નથી અને જ્યારે આપણે એવો અધિકાર પણ નથી લાગતો કે આપણે ત્યાગ કરીને જઈ શકીએ તો તત્ર પ્રતિબંધેવા ભક્તિવર્ધનયુક્તા અનુકલ્પા વિધેયા. ત્યાં અનુકલ્પ પણ બતાવ્યા છે કે ભક્તના સાથે નિવાસ કરવી, એની પરિચર્યા અને કથા શ્રવણ કીર્તન કરવું અથવા ખાલી કથા શ્રવણમાં સામેલ થઈ જવું, એ અનુકલ્પ બતાવ્યા છે. ભક્તગ્રહમાં નિવાસ, એ અનુકલ્પો જે છે એનો આશ્રય લેવો. તતો ભગવત પ્રસાદે, આ બધું કરવાથી જ્યારે ભગવાનની વિશેષ કૃપા થાય છે આપણી ઉપર, ભગવત પ્રસાદે ભગવાન પ્રસન્ન થઈ જાય ત્યારે નિરોધ લક્ષણોક્ત રીત્યા નિરોધોત્કર્ષ સિદ્ધિ. ત્યારે આપણે નિરોધ લક્ષણમાં બતાવેલી રીત પ્રમાણે આપણો નિરોધ ભગવાનમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દળ ભગવદા શક્તિ આપણી થઈ જાય છે. ત્યારે ભગવાનની પૂર્ણ કૃપાથી એ પ્રાપ્ત છે. તતઃ ફલસિદ્ધિ. આ નિરોધ ભગવાનમાં થયો ત્યાર પછી ફલસિદ્ધિ થાય છે. ફલસિદ્ધિ એટલે સર્વાત્મ ભાવ, ફલાવસ્થાનો સર્વાત્મ ભાવ. તથા ફલસિદ્ધિ. આ રીતે ગ્રંથોનું યોજન કરી અને આપણે સાધના કરીએ ત્યાર પછી ભગવાનની કૃપાથી જ થાય છે. ફલ પાછો આપણા ગ્રંથના પાઠથી નથી થતું. ફલ આપણું કોઈ ગ્રંથ પાઠથી નથી થતું, સેવાથી નથી થતું, કથાથી નથી થતું. એ તો ભગવત પ્રસાદ છે. આ બધું કરવાથી ભગવાનની કૃપા, વિશેષ કૃપા થાય છે. ત્યારે નિરોધ લક્ષણોક્ત રીત્યા નિરોધોત્કર્ષ સિદ્ધિ તત ફલ સિદ્ધિ તત્ચરણ દાસેર વિભાવનીયમ. આ ભગવાનના ચરણના જે દાસો જે છે એને આ રીતે ભાવના કરવી જોઈએ. આ રીતે ગ્રંથો દ્વારા પોતે આગળ ચાલી સંસાર આવેશને શિથિલ કરવો જોઈએ અને ભક્તિની દ્રઢતા કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. અન્યેપી ગ્રંથા અત્રેવ શેષત્વેન યથાસંભવમ યોજનીયા ઇતિ દિક. આ રીતે જેટલા પણ ગ્રંથો આપણે ભણીએ એ બધાને આ રીતે ભજનમાં આપણી પ્રવૃત્તિ આગળ વધે એટલા માટે યથાસંભવ બધાને પણ આમાં જોડી શકાય છે. બધા ગ્રંથોનો પાઠને આપણે આમાં જોડી શકીએ. એટલે સેવનમ શ્રી વજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ ઇતિ પ્રભુપાદાબ્જૈ પ્રસાદ પ્રેરણાદિહ સ્વીય સિદ્ધાંત વાંગમાલા કૃપયા સંપ્રકાશિતા. આ શ્રી પુરુષોત્તમજી કહે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી, આ એમની પ્રેરણાથી શ્રી મહાપ્રભુજીના જે સિદ્ધાંતની જે વાંગમાલા જે છે એનો પ્રકાશ જે છે મારાથી થયો છે. એ એમની કૃપાથી જ પ્રકાશ થયો છે. એટલે બધી જગ્યાએ આ જ આપણો કે આ બધા ગ્રંથો આ રીતે જોડવા જોઈએ. આ ગ્રંથોમાંથી માર્ગદર્શન લઈને આપણે સેવા કથામાં પ્રવૃત્ત થવું અને પ્રયત્ન કરવો કે આપણી ભક્તિ સર્વાત્મ ભાવ તરફ આગળ વધે. આપણા ઠાકોરજી આપણને સર્વસ્વ લાગે
આપણા ઠાકોરજી સિવાય આપણું ચિત્ત ક્યાંય બીજે ભટકે નહીં, એના માટે દ્રઢ ભગવદ આશ્રય કરવો, આ ગ્રંથોમાંથી માર્ગદર્શન મેળવવું, આ ગ્રંથોનો પાઠ કરવો, પ્રેમ આસક્તિ વ્યસનની સિદ્ધિ માટે આ એ પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી, આ ભક્તિ ય કૃષ્ણ ભક્તિ મેં વાંછતી, એના માટે આ ભક્તિ સર્વાત્મ ભાવ રૂપમાં ભક્તિ ખીલે એના માટે પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ, ત્રિવિધ નામાવલીનો પાઠ, આ બધા ગ્રંથોના આ રીતે જ્યાં જ્યાં આપણે અટકી રહ્યા છીએ એ ગ્રંથોમાંથી એનું સમાધાન શોધી અને આપણે આગળ વધીએ, એ રીતે ગ્રંથોના પાઠ કરીએ, એ રીતે આપણી ભક્તિ આગળ વધશે. અને નિશ્ચિત છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે આ રીતે પ્રયત્ન કરશું તો બાળક પ્રયત્ન કરે પડી જાય, પ્રયત્ન કરે પડી જાય, ભાઈ માતા પિતાને દયા આવે ને તરત ગોદમાં લઈ લે. રસિક ચરણ શરણ રહત હે બડભાગી જન, અપનો કર ગોકુલપતિ ભરતતા એ બાતે. એટલે એ પ્રકારે છે. હમણાં જ મને એક પ્રવચનમાં કીધું ભગવાનનું સરનામું શું, ક્યાં છે ભગવાન? તો દયારામભાઈએ બહુ જવાબ આપ્યો છે, એ મને સૂઝો કે ભગવાનનું સરનામું શું, ક્યાં ગોતવા? બધાને ભગવાનને બધા ગોતી રહ્યા છે. જેને ભક્ત હોય તો ભગવાનને ગોતનારો પણ એ ભક્ત જ હોય. દયારામભાઈએ આખું એડ્રેસ આપ્યું, ભગવાનનું એડ્રેસ આપ્યું, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી લેજો હોજી રે, અને નિશ્ચયના મહેલમાં આ મકાન નંબર, નિશ્ચયના મહેલમાં વસે મારો વહાલમો, વસે રોજ લાડીલો. તો અહીંયા કહે છે સત્સંગ દેશમાં ભક્તિ નગર છે અને પ્રેમની પોળ પૂછી લે, ત્યાં પૂછી લેજો પ્રેમની પોળ ક્યાં છે. તો પ્રેમની સત્સંગ દેશમાં પૂછીએ ને, અહીંયા ભગવદીઓ જ હોય ને, સત્સંગ દેશ હોય આખો, એમાં પ્રેમની પોળ શોધવી હોય તો ભગવદીઓને પૂછવું પડે. કોઈ ભક્તોને મહાપ્રભુજી ગુસાઈજી કોઈ પણ હોય કે ક્યાં છે પ્રેમની પોળ, પ્રેમની પોળ પૂછી લેજો હોજી રે. અને ભગવાન પાછો એમાં મહેલ, મકાન નંબર શું છે? મોટો મહેલ છે, નિશ્ચયના મહેલમાં વસે મારો વહાલ હોય. એ નિશ્ચયનો મહેલ શું કે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, નિશ્ચય થઈ ગયો તો વહાલમાં વસી ગયો. ત્યાં ફરીને આવ્યા આપણે પાછા ક્યાં કે એ તો ઘરમાં જ હતો, આપણે એડ્રેસ ગોતતા હતા, ક્યાં એડ્રેસ છે, ક્યાં એડ્રેસ છે. દયારામભાઈ એડ્રેસ બતાવ્યું કે જ્યારે તમને નિશ્ચય થશે ને તો મળી જશે, એનો મહેલ મળી જશે. કારણ કે એ મહેલમાં તમે રહ્યો છો, નિશ્ચયના મહેલમાં. નિશ્ચય નથી થયો કે આ સાક્ષાત છે, નિશ્ચયના મહેલમાં નિશ્ચય થઈ ગયો કે આ સ્વરૂપ નથી, આ કોઈ પિત્તરની મૂર્તિ નથી કે પથ્થરની મૂર્તિ નથી, પણ સાક્ષાત એ નંદકુંવર સાક્ષાત છે ને. તો સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી લેજો. ન મળતી હોય તો ભગવદીઓને પૂછી લેવું જોઈએ. સત્સંગ દેશમાં તો એ જ હોય ને, બધા સત્સંગનો દેશ હોય જ્યાં તો ભગવદીઓ જ વસતા હોય. તો અષ્ટસખાને પૂછી લઈએ, પુરુષોત્તમજીને પૂછી લઈએ. પુરુષોત્તમજી આપણે બતાવ્યું કે આ પ્રેમની પોળ આ છે. પ્રેમ આસક્તિ વ્યસન માટે ત્રિવિધ નામાવલીનો પાઠ કરવો પડે, 16 ગ્રંથોનો પાઠ કરવો પડે. આ પ્રેમની પોળ પૂછી લેજો હો જીરે, નિશ્ચયના મહેલમાં વસે મારો વહાલમો, વસે બ્રજ લાડીલો. તો એ નિશ્ચયના મહેલમાં નિશ્ચય થવો જોઈએ. સંકલ્પાદપી તત્ર હિ, કે આ સંકલ્પ છે કે આ એ જ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. અને પૂજી શ્યામદાદાએ મને બહુ ટેન્શન હતું કે આદિદૈવિક સેવા તો થાય કેમ? આપણે લૌકિક ભાવ જ રહેલા છે તો આદિદૈવિક સેવાનું કેમ થઈ શકે? આપણી સેવા આધ્યાત્મિક આદિ ભૌતિક જ રહેવાની છે. એવું થયું. એનું પણ ઉદાહરણ શ્યામદાના પ્રવચનમાંથી જ મને મળ્યું કે ભાઈ આદિદૈવિક તો બહુ બોમ્બાસ્ટિક વાત કરી કે આદિદૈવિકી સેવા નહીં થાય. આવી રીતે રજૂઆત કરે કે આદિદૈવિકી સેવા ભક્તોએ કરી, આણે કરી, ભક્તોએ કરી, તો આપણે હિંમત હારી જાય કે તો નહીં થાય, આપણું કામ નથી. તો આદિદૈવિકી સેવા તો બહુ બોમ્બાસ્ટિક હતું. મને મારા મગજમાં બોમ્બાસ્ટિક હતું કે ભાઈ મને એમ થઈ ગયું હતું કે આદિદૈવિકી તો ક્યાંથી થાય, ભગવત કૃપા હોય તો થઈ જાય, આમ તો થઈ નહીં શકે, એવું લાગતું નથી કે આદિદૈવિકી થશે. પછી આમુદાએ રજૂઆત કરી. અમુક લોકો એવું છે કે બહુ ડરાવીને વાત કરતા હોય, અમુક બહુ સરળતાથી કે આદિદૈવિકી સેવા એટલે શું કે તમે ઠાકોરજીને પ્રેમ કરો છો કે નહીં, આપણા પ્રભુમાં તમને પ્રેમવાળી દ્રષ્ટિથી સેવા કરો, આદિદૈવિકી સેવા. પ્રેમ તો થોડો ઘણો તો થાય, એ તો થઈ શકે, રોજ કરતા હોય તો ક્યારેક તો થાય ને કે આપણો છે જેની સાથે રોજ રહેતા હોય તો પ્રેમ કેમ ન થાય? તો ભાઈ એ તો થઈ જશે, હવે થઈ જશે. એટલે હા, દયારામભાઈ કે શ્રમ વિના શ્રીનાથ મિલાવે, કલ્પનું કામ પલકે સરાવે, એ ગુરુથી થઈ શકે. તો આવા ગુરુથી કે ભાઈ આદિદૈવિકી સેવા વ્રજભક્તોએ કરી, આદિદૈવિકી સેવા અષ્ટસખાઓએ કરી, 84,252 ભગવદીઓએ કરી, એ આદિદૈવિકી સેવા. તો આપણને એ તો નહીં થાય. આપણે આદિદૈવિકી સેવા લાયક પણ એટલું છે કે હરિરાયજીએ કૃપા કરી એમ કીધું કે ભાઈ કમસે કમ માર્ગની રીતિ અનુસાર ચાલીને સેવા કરતા હોય, આધ્યાત્મિકી તો રહેવાની જ છે. લૌકિક ભાવથી કરો તો એ આદિ ભૌતિક થઈ જાય. કમસે કમ લૌકિક ભાવથી નથી કરતા, પણ આપણે જાણીને કરીએ છીએ કે ભાઈ આ પ્રભુની સેવા જે છે આવી તનુવિત્તજા છે, માનસી છે,
આધ્યાત્મિકી છે, પણ આધિદૈવિકી તો મેં કીધું કોઈ કૃપા સાધ્ય જ લાગે છે. છતાં પ્રભુ કૃપા કેમ નહીં કરે? શ્રી મહાપ્રભુજી આપણને આ માર્ગ આપ્યો છે. તો આધિદૈવિકી સેવા એટલે પ્રેમપૂર્વક સેવા કરીએ, દરેક વસ્તુ પ્રેમથી કરીએ, પ્રેમથી જગાવીએ, પ્રેમથી પુરાણીએ, પ્રેમથી ભોગ ધરીએ. તો એ આધિદૈવિક રૂપ છે. ત્યારે ભગવાન પોતાનું આધિદૈવિક રૂપ પ્રકટ કરે છે. ત્યાં પ્રેમ હોય તો પ્રેમ ક્યારેક તો થશે ને, એ થઈ શકશે. એમ લાગે હવે વાંધો નહીં, આપણે એકને એક ઠાકોરજી સર્વસ્વ માનીએ આપણા પ્રભુને, તો પ્રેમ તો થશે ને, કેમ નહીં થાય? થશે, એની કૃપાથી જ થશે. તો પણ થશે. એટલે આધિદૈવિકી સેવા મને બહુ સરળ થઈ ગઈ. એટલે પછી કોઈ વૈષ્ણવનું કોઈ આધિદૈવિકી રૂપથી કદાચ ગભરાઈ જાય કોઈ સેવામાં, તો એટલે શ્યામુદાસનું વચન અમૃતરૂપ વચન છે કે ભાઈ પ્રેમપૂર્વક કરવી એ આધિદૈવિકી સેવા, જ્ઞાનપૂર્વક કરવી આધ્યાત્મિક સેવા, ક્રિયાવત કરવી. છતાં પણ સેવા તો છે, પણ આધિભૌતિક છે. એટલે આ આપણો વિષય છે ભજન ભક્તિ. આપણો આખો ચાર્ટ આપણે મગજમાં રાખીએ કે ભાઈ આપણે સેવા કરીએ ત્યારે તનુવિદ્યા બ્રહ્મબોધ માનસી, આ સંસાદુક નિવૃત્તિ બ્રહ્મબોધ માનસી થાય, અને કથા કરીએ તો પ્રેમ આસક્તિ વ્યસન થાય. આ સેવાનો અવસર માનીએ, અનવસર માનીએ. અનવસરમાં આપણને ભગવાન પ્રત્યે પ્રેમ હશે તો ઠાકોરજી સેવા વગર ગમશે નહીં. તો અનવસરમાં આપણે કથા કરશું તો ભગવાનમાં જવાની ઈચ્છા થાય, પ્રેમ થશે. પછી આસક્તિ થશે કે ઠાકોરજીમાં બહુ આપણને વારંવાર એની પાસે જવાની ઈચ્છા થાય, એનાથી દૂર જવાની ઈચ્છા ન થાય, એ આસક્તિ થઈ જશે. પછી સેવા વિના રહેવાશે જ નહીં. સૂતક વગેરે આવે તો ખબર પડે કેવું વ્યસન છે આપણને. સૂતક આવે તો મજા આવી જતી હોય તો વ્યસન નથી, પણ સેવાય ન થાય ને પછી જોઈએ એવી કથાય ન થાય. સૂતક વગેરેમાં કથામાં પુસ્તક ન અડાય, પુસ્તક વગેરેનો સ્પર્શ ન કરી શકીએ કથામાં, તો કથામાં પણ આપણે એ વ્યસન થાય કે ક્યારે આ છૂટીએ ને ક્યારેક આપણે પહેલાંની જેમ કથા અને સેવામાં પ્રવૃત્ત થાય. તો વ્યસન એ આપોઆપ આપણને ખબર પડવા માંડશે. પ્રેમ છે, આસક્તિ છે, વ્યસન છે. અને અનુસરમાં આ થઈ જાય, સંયોગમાં આ રીતે થાય. અહીં માનસી પહોંચીએ, ત્યાં વ્યસનમાં પહોંચીએ. અનવસરમાં બે પગલાંથી રોજ ચાલતા રહીએ તો સર્વાત્મ ભાવરૂપમાં ફલ પ્રાપ્ત થાય. આ આપણું આ ભક્તિ માર્ગી, આપણી પુષ્ટિ ભક્તિ માર્ગી સાધના છે. હવે હું જેટલું સમજ્યો એટલું કીધું છે, કદાચ ખોટો પણ હોઈ શકું, એટલે ક્ષમાને પાત્ર છું કે ભાઈ ભૂલ હોઈ શકે. આ તો પૂજ્ય શ્યામુદાસના અભિપ્રાયો જે મને સમજાણા છે એ મેં રજૂ કર્યા. એટલે આપણો આ વિષય આગળ હવે પ્રમેય રત્નાનો તો ચાલશે જ, આગળ ચાલશે. હવે સુંદર રીતે ચાલશે. આટલું જો સમજાઈ ગયું હોય પછી તો હવે આપણું સુંદર રીતે પ્રમેય રત્નાણોમાં આપણે પ્રવેશ થશે. દ્રઢઈને ચરણ કેરો ભરો દ્રઢ શ્રી વલ્લભ ચંદ્ર સબ જગ માં સાધન જાસો સુર वल्लभा श्री गोपीनाथ जी, श्री गोसाई जी परम